અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ 2026 સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું। ઓઢવ પોલીસ લાઇન ખાતે ચાલી રહેલા આ કેમ્પમાં બાળકો વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા। અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે સમર કેમ્પ છે તે સમર કેમ્પ ચલાવવામાં આવે છે। જે પ્રમાણે બાળક છે તે બાળકના વિકાસ માટે અને બાળકનું ક્યાંક ને ક્યાંક મોબાઈલનું વળગણ દૂર થાય અને બાળક છે તે એક્ટિવ થાય તેના માટે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની અંદર સમર કેમ્પનું આયોજન છે તે આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તે જીએસ મલિક ઓઢવ ખાતે પહોંચ્યા હતા અને ઓઢવ ખાતે જે સમર કેમ્પ છે તે સમર કેમ્પની મુલાકાત છે તે લીધી હતી। બાળકો જે પ્રમાણે ક્રિએટિવિટી કરે છે અને સાથે જ અલગ અલગ જે વસ્તુઓ છે તે રમકડા છે તે બનાવે છે, સાથે પેઇન્ટિંગ છે તે પેઇન્ટિંગ પણ બનાવે છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે ગેમ્સ છે તે ગેમ્સ રમી રહ્યા છે, સાથે જ કેરમ પણ રમી રહ્યા છે, અલગ અલગ પેઇન્ટિંગ્સ છે તે બનાવી રહ્યા છે। આપણી સાથે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ જીએસ મલિક છે તે જોડાયા છે। સર, ખાસ કરીને બાળકોની એક્ટિવિટી માટે પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આપણે અમદાવાદ શહેરમાં અત્યારે રજાના ટાઈમ ચાલે છે બાળકો માટે, તેના માટે આપણે 12 જગ્યાઓ જુદી જુદી જગ્યાઓ પોલીસ લાઇન્સના બાળકો બધા સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। 600થી વધારે બાળકો છે। તમે જોઈ શકો જુદી જુદી એક્ટિવિટીઝ એ કરી રહ્યા છે, કંઈ પેઇન્ટિંગ છે, ડ્રોઈંગ છે, અમુક ચીજો બનાવી રહ્યા છે, અમુક જગ્યાએ જુડો કરાટે શીખી રહ્યા છે, સેલ્ફ ડિફેન્સ શીખી રહ્યા છે, ચેસ શીખી રહ્યા છે, એટલે મ્યુઝિક શીખી રહ્યા છે, હાર્મોનિયમ બજાવવાનું, ઘણી બધી એક્ટિવિટીઓ જુદી જુદી ચાલી રહી છે અને એનાથી બાળકો બહુ ખુશ છે। સર, ખાસ કરીને બાળકોને મોબાઈલનું વળગણ વધારે થતું હોય છે। સમર કેમ્પથી આ બાળકો જે છે મોબાઈલથી દૂર જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે શારીરિક અને માનસિક વિકાસ છે તે થતો હોય છે। નહીં, સમર કેમ્પમાં તો તમે એના પેરેન્ટ્સથી પૂછો તો એટલા ખુશ છે કે નહીં તો રજા હોય એટલે કાંઈ ટીવી અથવા મોબાઈલમાં જ લાગ્યા રહે। અત્યારે ટીવી પણ સેકન્ડરી થઈ ગયું છે, મોબાઈલમાં ટાઈમ પસાર કરે છે, પણ એ કર્યા પછી એ ઘરે જઈને પણ આ જ એક્ટિવિટીઝ કરે છે, એટલે બહુ સારો એટમોસ્ફિયર થાય છે। હા, બિલકુલથી ખૂબ જ પોઝિટિવ એટમોસ્ફિયર અને સાથે સાથે જ બાળકોની જે ક્રિએટિવિટી છે તે ક્રિએટિવિટી પણ વધતી હોય છે। સાથે જ જે બાળકો છે તે બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર રહીને પોતાનું જે ચેસ છે અથવા તો અલગ અલગ જે રમતો છે તે રમતોની અંદર જે વ્યસ્ત થઈ જતા તેના પગલે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે બાળકોનો પણ જે માનસિક વિકાસ થતો હોય છે, સાથે સાથે શારીરિક પણ વિકાસ જે છે તે થતો હશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદ પોલીસના અધિકારીઓ દ્વારા જે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ છે તે લાભ હાલમાં બાળકો છે તે લઈ રહ્યા છે। કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।